તો જંગલ ખાતાની વર્દી પાછળ છુપાયેલા લાકડા માફિયાઓનો પર્દાફાશ થયો છે. ભાવનગરની પાલીતાણા ફોરેસ્ટ રેન્જમાં લાકડા વેચવાનું કૌભાંડ ઝડપાયું. કુદરતના ફેફસા ગણાતા કેટલાય વૃક્ષો ભ્રષ્ટાચારમાં હોમાઈ ગયા છે. તો રાજસ્થળી વીડી વિસ્તારમાંથી આ 1690 વૃક્ષો કપાયાનો દાવો થઈ રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી આખું રેકેટ ચાલતું હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે 563 હેક્ટરમાં ફેલાયેલી રાજસ્થળી વીડીમાં લૂંટ ચાલતી રહી અને વન વિભાગ ઊંઘતો રહ્યો. ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટગાર્ડ કલ્પેશ ડાભી પોતે જ લાકડાના ચોર નીકળ્યા છે. લાખો રૂપિયાનું લાકડું વેચી નાખનારા ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટગાર્ડ કલ્પેશ, જેમને સસ્પેન્ડ કરાયા છે, તો 17 સિંહોના આશ્રય સ્થાન પર કુહાડી ફેરવી કાળી કમાણી કરનારા સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે. તો ફોરેસ્ટર અને બીટગાર્ડ પકડાયા, પણ કૌભાંડના અસલી સૂત્રોધાર કોણ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિશન, કેટલાય વૃક્ષો કાપી નાખ્યા અને આજકાલ નહીં, ક્યારનું એ આખું આ કૌભાંડ ચાલતું હતું? કિશન, શું કાર્યવાહી? અંકુર, વાત કરીએ તો પાલીતાણા રેન્જ નીચે આવતી રાજસ્થળી વીડી એ અનામત ઘાસ મેદાનમાં વિસ્તારની અંદર અંદાજે 190 થી વધુ વૃક્ષો કાપી નાખવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે. વાત કરીએ તો વન વિભાગે ફોરેસ્ટ બીટગાર્ડ, ટ્રક માલિક અને મજૂરો સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ છેલ્લા 1 મહિનાથી આ મોટા પાયે ગેરકાયદેસર રીતે જે જંગલમાં જે વૃક્ષો હોય છે તેની કટિંગ ચાલી રહ્યું હતું. ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા લાકડાથી ભરેલા ટ્રકને ઝડપતા સમગ્ર મામલો જે છે તે બહાર આવ્યો છે. એ જે વીડી વિસ્તાર છે એની અંદર 17 જેટલા સિંહોનો વસવાટ હોય છે. ત્યારે આ પ્રકારની જે ગેરનીતિ સામે આવી છે તેને લઈને વન વિભાગ દ્વારા એક્શન મોડમાં આવી છે અને જે આરોપીઓ છે તેના ઉપર ફરિયાદ કરીને ગુનો દાખલ કર્યો છે. હાલ તો સમગ્ર મામલો છે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે તેમને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.